નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધીમાં આપણે દરેક પ્રકરણનો અભ્યાસ કરી દો અને આપણે પુનરાવર્તન એટલે કે રિવિઝન પણ કરીએ છીએ. તો આજે આપણું પ્રકરણમાં જે છે આપણે એને જોઈશું. આપણે કોમ્પ્યુટરના ઉપયોગો છે તે એ વિશેના પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું. અત્યાર સુધીમાં જેટલા બી આપણે પ્રકરણનો અભ્યાસ કર્યો તમે કે કોમ્પ્યુટરના ભાગો, વિન્ડોઝ, પેઇન્ટ, કોમ્પ્યુટરના ઉપયોગો, બરાબર, આ આપણે જોઈ લઈએ. પછી આપણે સ્વાધ્યાય પર ધ્યાન આપીશું. સ્વાધ્યાય તમે કરેલું જ હશે, પણ હું ફરીથી તમને એકવાર સ્વાધ્યાય કરાવીશ. પાછી સમજ પડશે ને આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવવામાં આવશે. આ ચેપ્ટર ઘણું નાનું છે એટલે વિડીયો પણ ઘણો નાનો આવશે, પણ તમે જરાક ધ્યાનથી અભ્યાસ કરજો. ને અભ્યાસ કરો પછી તમને ખ્યાલ આવે ને પછી કંઈ પણ તકલીફ પડે તો તમે મને એના માટે કહી શકો છો, બરાબર છે. તો આપણે વાત કરીએ કે કોમ્પ્યુટરના ઉપયોગો. તમે જાણો છો કે આજે કોમ્પ્યુટરનો ઉપયોગ એટલો બધી જગ્યાએ થાય છે કે કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે તેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો ના હોય. દરેકે દરેક વસ્તુમાં આપણે શિક્ષણ ક્ષેત્રે પણ જોઈએ. અત્યારે આપણે ઓનલાઈન પણ અભ્યાસ કરીએ છીએ કંઈ બી વસ્તુ, બરાબર, તો બધું શામાં આપણે કરીએ છીએ? કોમ્પ્યુટર પર કરીએ છીએ. જે પણ ઓનલાઈન કંઈ બી તમારે જોવું હોય કે કંઈ બી, મતલબ આજના સમયમાં જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. વિવિધ ક્ષેત્રોમાં કોમ્પ્યુટર કઈ રીતે ઉપયોગી થાય તે આપણે સમજીએ. તમને કીધું તેમ કે સૌથી પ્રથમ તો શાળામાં કોમ્પ્યુટર. શાળામાં વિવિધ વિષયોને સરળતાથી અને ઝડપથી શીખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ અને વ્યાકરણ જેવા વિષયો શીખવા માટે કોમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે. રમતો રમવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. શાળામાં હિસાબો રાખવા તથા રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આ વિષયની વાત કરીએ તો આપણે દરેક વિષયમાં છે. અત્યારે આપણને ઓનલાઈન બધું ચાલે છે આપણું એજ્યુકેશન, તો દરેક વિષયમાં તમને શું કે એક વિડીયો તમને મોકલવામાં આવે છે. તો શાની મદદથી થાય? તે કોમ્પ્યુટરની મદદથી થાય. બીજું, આપણે કંઈ પણ કામ કરવું હોય ને ઝડપથી શીખવું હોય તો કોમ્પ્યુટરની મદદથી શીખી શકીએ. આ વિડીયો તમને મોકલે તો તમે સેવ કરી રાખો. પછી એને જોવું હોય ત્યારે આજે જોવું હોય, કાલે જોવું હોય, ભવિષ્યમાં ગમે ત્યારે જોવું હોય તો બી એ થાય. તેના માટે બી કોમ્પ્યુટરનો. બીજું કે ગણિતમાં તો દાખલા ગણવા માટે કે કંઈ પણ કરવું હોય તો કોમ્પ્યુટર સૌથી ઝડપથી ગણતરી કરી આપે છે. જટિલમાં જટિલથી ગણતરી હોય તો આપણે આરામથી કરે છે. વિજ્ઞાન એટલે કે સાયન્સને લગતું કંઈ પણ આપણે જાણવું હોય, શીખવું હોય, ભૂગોળ છે, વ્યાકરણ જેવા વિષય માટે પણ કોમ્પ્યુટરના. પછી તમે લોકો ગેમ રમો છો. અત્યારે તમે સ્માર્ટ મોબાઈલ પર ગેમ રમો તો કોમ્પ્યુટર પર રમો તો એ રીતે મોબાઈલ પર પણ રમો છો, બરાબર, તો એના માટે બી થાય. એના સિવાય બી સંગીત સાંભળવા માટે એમાં પણ થાય છે. ને શાળામાં હિસાબ રાખવા ઉપરાંત રિપોર્ટ કાર્ડ તો ખરું કે તમારા કેટલા માર્ક્સ આવ્યા, તમારી કઈ એક્ઝામ આપી, કેટલા માર્ક્સ છે, કયો નંબર છે, કયો ગ્રેડ છે, તો આ બધું કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાથી તમારો રિપોર્ટ કાર્ડ તૈયાર થાય છે. એના માટે બી થાય છે. એના પછી આપણે જોઈએ તો દુકાન અને ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો ઓફિસમાં મોટા મોટા હિસાબ રાખવાના હોય, પછી બજેટ તૈયાર કરવાનું એટલે કે આખા વર્ષનું નક્કી કરવાનું હોય કે આપણે શું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે કયું આપણે કરવાનું તેના માટે. પછી પત્રો લખવા તથા ડોક્યુમેન્ટ છાપવા. આપણે કંઈ પણ વસ્તુ લખીએ, પત્ર કે આપણું બીજું કામની વસ્તુ, તે લખવા માટે કોમ્પ્યુટર. પછી આપણે લખીને આપણે રાખવું હોય તો રાખી શકીએ, પણ આપણને પ્રિન્ટ કાઢવી હોય એની ને પ્રિન્ટ કાઢવી હોય તો પણ કોમ્પ્યુટર પર આપણે જે સેવ કરેલું હોય તો આપણે પ્રિન્ટર દ્વારા એને પ્રિન્ટ કાઢી એટલે કે છાપી શકીએ, બરાબર. ગ્રાહકોના નામ, સરનામા અને ટેલિફોન નંબરે માહિતીનો સંગ્રહ કોમ્પ્યુટરમાં થઈ શકે. આપણે કંઈ બી બિઝનેસ હોય કે ઓફિસ હોય તો આપણે દરેકે દરેક જેમ આપણે મોબાઈલમાં બધાના નંબર સેવ કરીએ છીએ, નામ લખીને આપણે નંબર, તે રીતે દુકાન કે ઓફિસમાં જે પણ આપણા ગ્રાહક હોય તે લોકોના નામ, સરનામા, બધી વસ્તુ ક્યાં આપણે કોમ્પ્યુટરમાં સેવ કરી શકીએ. બીજું, ઘરે કોમ્પ્યુટર એટલે કે પર્સનલ કોમ્પ્યુટર આપણે કહે તો એમાં પણ પત્રો લખવા, ઈમેલ કરવા એટલે આપણે સાદા પત્ર લખતા હતા, જતાં આપણને 3-4 દિવસ લાગે. કોઈ દૂર ફોરેનમાં કે પરદેશમાં આપણે એટલે મોકલવું હોય તો વાર લાગે. તો અત્યારે ઈમેલ કરો તો આપણે અમુક સેકન્ડમાં જ બધું મોકલી શકીએ. બીજું કે ઘરે કોમ્પ્યુટર પર બધા ગેમ રમો છો તમે, પછી સંગીત સાંભળવા, ગીત સાંભળવા, પછી પિક્ચર જોવું હોય, કોઈ બી આપણે મૂવી, ફિલ્મ જોઈએ છે, વાર્તાઓ વાંચવા, લખવા તથા મિત્રોના, સગા સંબંધીઓના નામ, સરનામા, ટેલિફોન નંબર સંગ્રહવા કોમ્પ્યુટર ઉપયોગી છે. જેમ આપણે મોબાઈલમાં જેમ સ્ટોર કરીએ બધાના નામ, સરનામા, તેમ કોમ્પ્યુટરમાં પણ આપણે બધું રાખી શકીએ. પછી જોઈએ તો આપણે બેંકમાં કોમ્પ્યુટર. તો બેંકમાં પણ એ જ વસ્તુ છે કે બેંકમાં બધા ખાતેદારોના ખાતા અપ ટુ ડેટ એટલે કે જે નવી માહિતી આવે તો અપડેટ કરવાની આવે તો અપ ટુ ડેટ રાખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પછી બચત, ઉપાડ, થાપણ, વ્યાજ વગેરેની નોંધ એટલે બધા રેકોર્ડ રાખવા માટે કોનો ઉપયોગ થાય? કોમ્પ્યુટરનો. પહેલાં બધું લખવું પડતું હતું ચોપડામાં ને, હવે કોમ્પ્યુટરવાળું થાય તો આપણે ગમે ત્યાં ફટાફટ માહિતી આપણે મેળવી શકીએ. આજકાલ ઘણી બધી બેન્કો એટીએમ સુવિધા આપે છે. આજે ઘણી બધી એટલે બધી જ બેન્કો આપે છે
એટલે કે આપણે ગમે ત્યારે પૈસા ઉપાડી શકીએ અને કંઈ પણ થઈ શકે. બેંકના કામકાજના કલાકો સિવાય પણ આપણે આ સુવિધા દ્વારા પૈસા ઉપાડી શકાય છે. મતલબ બેંક બંધ થઈ જાય પછી પણ આપણે જ્યારે પૈસાની જરૂર પડે તો આપણે એટીએમ મશીનમાં જઈએ ત્યાંથી પૈસા ઉપાડી શકીએ છીએ અને નવી ફેસિલિટીમાં આપણે પૈસા જમા પણ કરી શકીએ છીએ. ત્યાર પછી હોસ્પિટલમાં કોમ્પ્યુટર. તો હોસ્પિટલમાં બી હવે આજે કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં થાય છે. કોઈનું રોગનું નિદાન કરવા, દર્દીની તબીબી માહિતી જાળવવા, દર્દીની સ્થિતિનું અવલોકન પિક્ચરમાં તમે જોઈ શકો છો તેના માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સર્જરી દરમિયાન પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આંખની તપાસ, આંખના નિષ્ણાતો તબીબો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. બરાબર કે આમાં પિક્ચરમાં બતાવે છે તેમ કે જે પણ ચેકઅપ થાય તો બધું ક્યાં આગળ અહીંયા આગળ સ્ક્રીન પર દેખાય છે. આ પણ એક કોમ્પ્યુટરાઇઝ છે. બાકીના બધા ડેટા જે પણ હોય તે બધું અહીંયા આગળ કોમ્પ્યુટર એટલે મતલબ હોસ્પિટલમાં પણ એ થાય. એના દ્વારા આપણને એક માહિતી આપણને આરામથી મળી જાય અને ફટાફટ માહિતી મળી જાય એટલા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર પછી એના પછી આપણે જોઈએ તો કોમ્પ્યુટર ખાલી એટલા માટે પૂરતું નથી, પરંતુ તમે અહીં આગળ જોઈ શકો કે રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ કોમ્પ્યુટર બહુ જ ઉપયોગી છે. દેશના મોટા મોટા રેલવે સ્ટેશનો કોમ્પ્યુટરથી જોડાયેલા છે. બરાબર એટલે કે તરત જ આપણે કંઈ પણ ટિકિટ બુક કરવાની હોય કે કેન્સલ કરવાની હોય તો કોમ્પ્યુટર જોડાયેલા હોય તો ખબર પડી છે કે કઈ જગ્યાથી કેન્સલ ટિકિટ થાય અને રદ થાય તો બીજા પણ એને લેવી હોય તો લઈ શકે છે. તરત જ ખબર પડી જાય, જે વસ્તુ પહેલાં પોસિબલ નહીં હતી. ટ્રેન નંબર, મુસાફરીની તારીખ, પહોંચવાનું સ્થાન, પછી યાત્રીઓની વિગત, આ બધું માહિતી કોમ્પ્યુટરમાં સંગ્રહ થાય છે. કોમ્પ્યુટર દ્વારા રેલવે સિગ્નલનું પણ નિયંત્રણ થાય છે. ટ્રેન પાસ થઈ જાય પછી સિગ્નલ ઓપન ખુલવો જોઈએ કે ફાટક બંધ છે કે ચાલુ છે, રેડ લાઇટ, ગ્રીન લાઇન, આ બધું સિગ્નલનું નિયંત્રણ પણ કોમ્પ્યુટર દ્વારા થાય છે. એરપોર્ટ પર પણ એર ટ્રાફિક, એરપોર્ટ પર પણ આપણને એવું લાગે પણ એરપોર્ટ પર જે એર ટ્રાફિક મીન્સ કે બધા પ્લેન આવવાના હોય ને જવાના હોય તો તેના ટ્રાફિક નિયંત્રિત કરવામાં બી કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. વિમાનના ઉડ્ડયન તથા ઉતરાણ માટે એટલે કે ક્યારે આવે ક્યારે જવાનું છે તો કોમ્પ્યુટર પાયલટને મદદ કરે છે. પછી એરલાઇન્સના કાર્યાલયોમાં ટિકિટ બુક કરવા તથા રદ કરવા માટે કોમ્પ્યુટર, જેમ આપણે રેલવેની વાત કરી તે જ પ્રમાણે એરલાઇન્સમાં કે કંઈમાં બી આપણે પ્લેનમાં જવાના હોય કે કઈ બી જગ્યાએ ટિકિટ બુક કરવી હોય, કેન્સલ કરવી હોય તે બધામાં શાનો ઉપયોગ થાય? કોમ્પ્યુટરનો. ત્યાર પછી આપણે જોઈએ તો મનોરંજન માટે કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર રમત રમવામાં તો ઉપરાય જ છે ને. અત્યારે તમને બધાને જ ખબર છે કે તમે સ્માર્ટફોન પર કે બધા ગેમ રમો છો તેમ મોટી મોટી ગેમ રમવાના હોય તો બધા કોમ્પ્યુટર નેટવર્ક પર બી રમે છે. બીજું કે ગીત સાંભળવા માટે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય, સિમ્પલ બી કરતા હોય તો પણ, ને ઓનલાઈન સંગીત સાંભળવું હોય તો બી તમે સાંભળી શકો. પછી પિક્ચર છે તે તમે કોપી કરીને કોઈ મૂવી લાવેલા હોય ને મૂકેલો હોય પેન ડ્રાઈવમાં તે બી જોઈ શકો, હાર્ડ ડિસ્કમાં ક્યાં તો ઓનલાઈન જોઈ શકો. કાર્ટૂન પિક્ચર કે કંઈ બી તમારે જોવું છે તેમજ બધા પેઇન્ટ જેવા પ્રોગ્રામનો ઉપયોગ કરીને દોરવા, રંગ પૂરવા પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી અગત્યનું છે સંદેશા વ્યવહારમાં કોમ્પ્યુટર. સંદેશા વ્યવહાર આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને. આજે બી એક વસ્તુ છે, આપણે પેપર કે કંઈ બી વસ્તુ જોઈએ ને આપણે બધા કંઈ મેસેજ ને બધું વાંચીએ કે કંઈ બી વસ્તુ, બરાબર છે. પણ આજે સંદેશા વ્યવહાર માટે કોમ્પ્યુટરનો ઉપયોગ વ્યાપક છે. અવાજ, કલ્પનાનો, ચલચિત્રો તથા ડેટા કોમ્પ્યુટર દ્વારા મોકલવામાં તથા મેળવવામાં આવે છે. કોમ્પ્યુટરનું વિશાળ નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ દ્વારા જગતમાં કોઈપણ સ્થાનેથી કોઈપણ વિષયની માહિતી મેળવી શકાય છે. વિશ્વભરમાં ઈમેલ દ્વારા ક્યાં પણ થોડી સેકન્ડમાં જ માહિતીની આપ-લે થાય છે. આપણે સંદેશા વ્યવહારની વાત કરીએ કે કોઈને આપણે મેસેજ મોકલીએ કે કંઈ પણ કરીએ તો પહેલાં વાર લાગતો હતો, તે બધું વસ્તુ કેટલા થાય? સેકન્ડ, અમુક સેકન્ડમાં જ તમારું બધું વસ્તુ થઈ જાય છે. બરાબર એટલે ફટાફટ તમારું કામ થાય. તમે કોઈ બી વિગતો કે માહિતી મેળવી તો તમે આરામથી મેળવી શકો. વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તો સેટેલાઇટ તથા રોકેટની સંરચના કરવામાં, તેમને અવકાશમાં તરવા મૂકવામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સેટેલાઇટની ગતિવિધિની દેખરેખ કોમ્પ્યુટર દ્વારા રખાય છે, તેને નિયંત્રિત કરાય છે. સેટેલાઇટ તમને ખબર છે કે આપણે ઉપગ્રહ કંઈ બી છોડીએ એને સેટેલાઇટ કહેવાય છે. બરાબર તો તેનું કંઈ પણ નિયંત્રણ કરવાનું હોય અહીંયા આગળથી તો કોમ્પ્યુટર દ્વારા જ કરવું પડે આપણે. પછી છે આપણે સુરક્ષા માટે તો સંરક્ષણ ટેકનોલોજીમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. રોકેટ તથા મિસાઇલ કોમ્પ્યુટરની મદદથી તૈયાર થાય છે અને કોમ્પ્યુટરની મદદથી તેમને ચલાવાય છે. મતલબમાં એનો ટાર્ગેટ જે પણ નક્કી કોમ્પ્યુટર દ્વારા નક્કી કરેલું હોય ને તમે જે બી એને આદેશ કે કમાન્ડ આપો એ પ્રમાણે એ ચાલે છે. ત્યાર પછી મહત્ત્વનું છે હવામાનની આગાહી તથા દિવસ અને રાતના તાપમાનની નોંધો તથા આગાહી જેવા કામો પણ કોમ્પ્યુટરની મદદથી થાય છે. એટલે કે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તમને પછી ભણવામાં આવશે તો તેના મદદથી હવામાનની આગાહી આપણને ખબર પડી જાય કે વરસાદ પડવાનો છે કે નથી પડવાનો, આજે વાતાવરણ ઠંડુ રહેશે, ગરમ રહેશે, બધી વસ્તુ તમને ખબર પડે એના માટે કોમ્પ્યુટરનો. બીજા જો આપણે અન્ય ઉપયોગો જોઈએ તો વીજળી કંપનીઓ, ટેલિફોન કંપનીઓ તેમના બિલ તૈયાર કરવા માટે
કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. પુસ્તકો, છાપા અને સામયિકોના પ્રકાશન માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ગ્રંથાલય કે લાઇબ્રેરીમાં પણ પુસ્તકો, લેખકો, વાચકોની માહિતી સંગ્રહવા માટે કોમ્પ્યુટરનો, એટલે કે કોણ આપણી બુક લઈ ગયું, કોણ કેટલું વાંચે છે એ પણ ચેક કરવું હોય તે બી ચેક કરી શકાય. ક્યારે કોને બુક આપી, પાછી કઈ લેવાની છે, કઈ તારીખે લેવાની છે, કઈ કઈ નવી માહિતી છે, તો બધા ઉપયોગ કોમ્પ્યુટરની મદદથી આપણે કરી શકીએ. એટલે મિત્રો આપણે જે આજે જે શીખ્યા બરાબર, આ ચેપ્ટર તો મેં તમને કીધું તેમ નાનું છે, પણ આપણે કોમ્પ્યુટરના જે ઉપયોગો છે તે ખાસ કરીને આપણે કોમ્પ્યુટરના ઉપયોગ જોઈ લીધા બરાબર. એના પરથી તમે હવે જરાક ફરીથી કદાચ બાકી હોય તો તેના પરથી પાછું સ્વાધ્યાયમાં જોઈ લેજો ને કરજો. હવે પછીનું આવશે તો આપણે હવે પછીના બધામાં તમને એક એક લેક્ચરમાં ખાલી નાનો વિડીયો પણ આવશે, પણ એક એક ચેપ્ટરનું આપણે સ્વાધ્યાયનું રિવિઝન કરવામાં આવશે. તેના લીધે તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ખબર પડી જાય. બીજું કે તમને કોઈ બી પ્રોબ્લેમ હોય, એના કરતાં વધારે પણ પ્રોબ્લેમ હોય કે કંઈ બી હોય તો તમે મને વોટ્સઅપ પર કે એના પર મેસેજ કરી શકો છો બરાબર. ને હવે પછીની એક્સરસાઇઝ છે, તમારી એક્સરસાઇઝમાં ખાલી જગ્યા છે અને ઉપયોગ લખવાના છે, તો તમે એકવાર જરાક ટ્રાય કરી શકો ને પછી કંઈ પ્રોબ્લેમ હોય તો મને કોલ કરી શકો બરાબર છે. એટલે આપણે જે જોયું આજે તો એ વસ્તુ હવે તમને બધાને ખ્યાલ આવી જવું જોઈએ કે આપણે કોમ્પ્યુટરના ઉપયોગમાં શું જોયું તે. તો મિત્રો આજે આટલું જ છે. હવે પછી આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ.